આમોદ ખાતે નવીનીકરણ થયેલ એસટી બસ ડેપો સામે તથા પુરસા રોડ નવી વસાહત નજીક આજે એક 14 ચક્કાવાળું કેમિકલ ટેન્કર જેનો નંબર GJ01ET 6314 છે અચાનક આગની ઝપેટમાં આવી ગયું હતું। ઘટનાની માહિતી મળતા જ આમોદ નગરપાલિકાનું નવું ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। નગરપાલિકાના એસઆઈ અરવિંદ સોલંકી તથા રફીક મલેકે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય અગમ્ય બનાવ બન્યો નથી। આ દરમિયાન આમોદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નેશનલ હાઇવે નંબર 64 પરનો વાહન વ્યવહાર સમયસર બંધ કરાવી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવી હતી। આગ લાગેલ ટેન્કરને નિહાળવા સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સમયસર થયેલ બચાવ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિક સ્થળે માનવામાં આવી રહ્યું છે। આજ રોજ સાંજના 9 વાગ્યાની આસપાસ અમારી પર ફાયર કોલ મળતા આમોદ નગરપાલિકામાં આજે જ નવું ફાયર ફાઇટર આવેલ છે તેના દ્વારા અમે સ્થળ પર સમયસર અને આગને બોલાવવામાં આવેલી છે। તમે કોણ છો? હું આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું।